નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. હું છું આપની સાથે રુચા પંડ્યા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 25મી ડિસેમ્બરે ખૂબ જ સરસ મજાની એક બેબી જોન નામની મૂવી રિલીઝ થઈ છે, જેમાં વરુણ ધવન છે અને તેમની સાથે જેકી શ્રોફ પણ જોવા મળી રહ્યા છે. પહેલા એવી ચર્ચા થઈ હતી કે વરુણ ધવને જેકી શ્રોફની ખૂબ જ ભરીને તારીફ કરી છે કે જેકી સર ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે. તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે તે એકદમ પ્રેરણા તેમનાથી લેવી જોઈએ તેવી રીતે તેમ કહી શકાય કે બંને તેમની લાઈફસ્ટાઈલ છે તે હેન્ડલ કરી રહ્યા છે. અને પછી તેમાં એમની જોડે જે કામ કરે છે તેમની જે કો પાર્ટનર કહી શકાય, જે કો એક્ટર છે તે એટલે કે કીર્તિ સુરેશ, તે પણ ખૂબ જ સરસ મજાની તેમની એક્ટિંગ તેમાં જોવા મળે છે. પરંતુ બેબી જોન સિવાય હાલ કીર્તિ બીજી એક વાત માટે પણ ચર્ચાનો વિષય બની છે. કીર્તિનો એક વિડીયો હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કીર્તિ પોતાની કારમાં બેસવા જઈ રહી છે ને ત્યારે એક જે યુવક છે તે કદાચ પોતાનો કેમેરો લઈને કોઈક અલગ જ એંગલથી કીર્તિની પ્રાઇવસી ભંગ કરી પાપારાઝી સમયે તેની પ્રાઇવસી ભંગ કરીને તેનો વિડીયો શૂટ કરતો હોય તેવું લાગી રહ્યું છે. અને તેના કારણે કીર્તિ ક્યાંક ને ક્યાંક ખૂબ જ અપસેટ જોવા મળી રહી છે. આજુબાજુ જેટલા પણ લોકો છે તે પણ તે યુવકને સંભળાવી રહ્યા છે કે આવું ના કર, તેમ ના કર. છતાં પણ તે યુવક પોતાનો વિડીયો બંધ નથી કરતો ને તેની ગાડીની એકદમ અંદર સુધી તે કીર્તિનો વિડીયો બનાવે છે, તેની પ્રાઇવસી ભંગ કરે છે. અને તેના કારણે કીર્તિને ખૂબ જ તે અલગ જ એંગલથી જે તેનો વિડીયો શૂટ કર્યો છે તે જોઈને કીર્તિને ખૂબ જ દુઃખ થાય છે. આપણે તે વિડીયો જોયો કે કેમ તે પણ અમને ચોક્કસ જણાવશો. અને આપનું શું કહેવું છે બેબી જોન મૂવી માટે પણ કોની એક્ટિંગ વધારે સારી લાગે તેના માટે પણ, ઉપરાંત બેબી જોન સિવાય તેમાં કીર્તિની એક્ટિંગ કેવી લાગે તે પણ કહેશો. ઉપરાંત તમે આ સોશિયલ મીડિયામાં જે તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે જોયું કે કેમ તે પણ જણાવશો. અને તેમાં આપનું શું કહેવું છે કે શું સાચું છે ને શું ખોટું છે તે પણ અમને ચોક્કસ જણાવશો. ખૂબ ખૂબ આભાર.